અરવલ્લી જિલ્લામાં શિયાળુ સિઝનના મુખ્ય પાક બટાકાના વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે ચિંતા જોવા મળી રહી છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાના ભાવમાં મોટો કડાકો બોલાતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર છે। સારા વળતરની આશાએ મહેનત કરનાર ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાયો છે। અરવલ્લી જિલ્લો શિયાળુ સિઝનમાં ઘઉં બાદ સૌથી વધુ બટાકાના વાવેતર માટે જાણીતો છે। ચાલુ વર્ષે ખેડૂતોએ સારા વળતરની આશાએ રાત દિવસ એક કરીને બટાકાનો પાક તૈયાર કર્યો છે। ખેતરોમાં બટાકા કાઢવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, પણ કમનસીબી એ છે કે જ્યારે પાક બજારમાં પહોંચ્યો ત્યારે ભાવ તળિયે બેસી ગયા છે, જેથી જગતનો તાત કફોડી હાલતમાં મુકાયો છે। પરિસ્થિતિ આ સાલ બટાકાની એટલી બધી દયાજનક છે કે ખેડૂત બેઠો થાય કોઈ શક્યતા દેખાતી નથી। કાં તો ઘરના વેચવા પડે ને કાં તો જમીનનો ટુકડો વેચવો પડે, એવી પોઝિશન હાલ થઈ છે। માટે આ બાબતે સરકારે કંઈક વિચારણા કરે, કંઈક સ્ટોરેજના ભાડામાં કંઈક મરાહત થાય તો ખેડૂતનું કંઈક કલ્યાણ થાય એવું છે। ગત વર્ષે બટાકાનો ભાવ પ્રતિ 20 કિલોના રૂપિયા 283 હતા, જે ચાલુ વર્ષે ઘટીને 180 થઈ ગયા છે, જેથી ખેડૂતોને મણ પાછળ 103 રૂપિયા નુકસાન જઈ રહ્યું છે। આ વર્ષે બિયારણ, ખેડ, મોંઘા ભાવના ખાતર અને મજૂરી પાછળ જંગી ખર્ચ કર્યો છે। ખર્ચ તો દૂરની વાત, મજૂરીના પૈસા નીકાળવા પણ હવે મુશ્કેલ બન્યા છે। બહુ આશા રાખી હતી કે આ વખતે 4 પૈસા મળશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। આજે જે બટાકાનું વાવેતર કર્યું છે એ ગયા વર્ષના ભાવની તુલનામાં ગયા વર્ષે 280 રૂપિયા હતા, આ વખતે 170 રૂપિયા ભાવ પાડ્યો છે, પણ એ પણ બી વેપારી લેવા તૈયાર નથી 170 રૂપિયામાં। અને બટાકાના બિયારણનો ભાવ ઊંચો છે, અને અમે લોકોએ ઘઉં વાવેતરનું કરવાની તૈયારીમાં હતા, પણ અમે કે ગયા વર્ષની તુલનામાં ભાવ મળી રહેશે, પણ આ વખતે ભાવ જ 170 રૂપિયા છે। બિયારણનો ભાવ વધારે, ખાતર, દવા બધું મોંઘું થયું છે, અને મજૂરી લેબર તો મળતા જ નથી। એક તરફ કુદરતની અનિયમિતતા અને બીજી તરફ બજારના ઓછા ભાવ, આ બંનેની વચ્ચે અરવલ્લીનો ખેડૂત પીસાઈ રહ્યો છે। હવે ખેડૂતોની નજર સરકાર તરફ છે કે શું યોગ્ય ભાવ કે સહાયથી તેમને રાહત મળશે કે નહીં। સમીર બલોચ, TV 13 ગુજરાતી, અરવલ્લી।